નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે જે કંઈ જોયું એની ચર્ચા કરી લઈએ. તો શરૂઆત આપણે કરેલી એકમ અવયવથી, એટલે કે અવયવ ચિહ્નિત પદ્ધતિ. અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા તો એકમ અવયવ પદ્ધતિ કહેવાય કોણ? તો કે જ્યારે એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવીએ. તો આપણી પાસે પદ્ધતિઓ હતી CGS, MKS. તો એક પદ્ધતિનો એકમ હોય એને જ્યારે બીજી પદ્ધતિમાં ફેરવવામાં આવે, એનું રૂપાંતર કરવામાં આવે, ત્યારે જે પદ્ધતિ વાપરવામાં આવે એ પદ્ધતિને આપણે કીધી એકમ અવયવ. એકમ અવયવ પદ્ધતિ. એને જ આપણે કીધી અવયવ ચિહ્નિત પદ્ધતિ. અવયવ ચિહ્નિત પદ્ધતિ. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે રાશિ બદલાય છે ત્યારે આ રાશિ બંને તરફથી એકબીજા સાથે એકના ગુણકમાં હોય છે અને આથી એનો ગુણાકાર એક આવતો હોવાથી એને એકમ અવયવ એવો શબ્દ વાપરેલો. ત્યારબાદ આપણે ચર્ચાની અંદર જોયું તો સંયોગીકરણના નિયમો. સંયોગીકરણના નિયમની અંદર આપણે દળ સંચયનો નિયમ જોયો. ચાલો, દળ સંચયનો નિયમ આપેલો એન્ટોની લેવોઇઝરે. એન્ટોની લેવોઝિયરે. એણે એવું કીધેલું કે દ્રવ્યનો સર્જન કે વિનાશ શક્ય નથી. એનો મતલબ કે તમે દુનિયામાં પૃથ્વીનો જન્મ થયો અને પૃથ્વી પાસે જે દ્રવ્ય હતું એ આજ દિન સુધી એમનું એમ છે. એ દરેક દ્રવ્યની અંદર 1% વધારો પણ નથી થયો કે 1% ઘટાડો પણ નથી થયો. આપણે શું કર્યું છે? તો કે આપણે માત્ર દ્રવ્યનું સ્વરૂપ બદલેલું છે, ઉર્જાનું સ્વરૂપ બદલેલું છે. લેવોઇઝરે દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો અને પ્રાયોગિક માહિતીના આધારે એણે એવું કીધેલું. ઉદાહરણ તરીકે દહન પ્રક્રિયામાં મિથેન ગેસ લીધેલો આપણે, ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. 80 ગ્રામ આ બાજુ હતું ને 80 ગ્રામ આ બાજુ, જે એવું સૂચવે છે કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. ત્યારબાદ જે નિયમ ભણ્યા એનું નામ હતું નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો નિશ્ચિત સંઘટનનો નિયમ, જે આપેલો જોસેફ પ્રાઉસ્ટે. જોસેફ પ્રાઉસ્ટ. આ નિયમની અંદર મુખ્ય બાબતો મહત્વની એ હતી કે સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે. સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે. આનો મતલબ એવો થતો કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવો પણ તેમાં રહેલા તત્વોની સંરચના નિશ્ચિત જ હોય. આ ભાઈએ પોતે CuCO3 નું ઉદાહરણ લીધેલું. ક્યુપ્રિક કાર્બોનેટ, CuCO3, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. તો કુદરતી રીતની અંદર જે ટકાવારી કોપરની મળી એ જ કૃત્રિમમાં મળી, કાર્બનની અને ઓક્સિજનની બધામાં બંનેમાં સરખી મળી. આપણે પાણીના નમૂનાની વાત કરેલી. પાણીને આપણે 3 રીતે બનાવ્યું. 3માં પાણી H2O આવ્યું. તો આપણને ખબર પડી કે હાઇડ્રોજનનું પ્રમાણ 2 અને ઓક્સિજનનું પ્રમાણ 1, એટલે 2:1 પ્રમાણમાં છે. એટલે કે હાઇડ્રોજનના 2 ગ્રામ હોય ત્યારે ઓક્સિજનના 16 ગ્રામની જરૂર પડે તો જ પાણી બને. આવું કોના ધ્યાનમાં આવ્યું? જોસેફ પ્રાઉસ્ટે. અને એણે જે નિયમ આપ્યો એનું નામ નિશ્ચિત પ્રમાણનો નિયમ. અહીંયા સુધીની આપણે કાલે ચર્ચા કરી હતી. આજે નિયમને આગળ વધારીએ, ગુણક પ્રમાણના નિયમ તરફ જઈએ. તો આજના ટોપિકનું નામ છે ગુણક પ્રમાણનો નિયમ.
પ્રમાણના નિયમમાં ખાસ એ બાબતને સમજવાનું છે કે જ્યારે બે તત્વો સંયોજાય અને એકથી વધારે વાર સંયોજન બનાવતા હોય ત્યારની વાત છે. એનો મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોઈન્ટ થતા હોય, રાઈટ, અને એ એક વખત બનાવે H2O અને બીજી વાર બનાવે H2O2. તો એક જ પ્રકારના બે તત્વો દ્વારા બે જુદા જુદા સંયોજન બન્યા. હવે હું નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરું તો NO2 અને NO3, રાઈટ, N2O4, N2O5. તો આ એક જ પ્રકારના અથવા તો બે જુદા જુદા તત્વો જુદા જુદા સંયોજનો બનાવતા હોય તેવા કિસ્સાની અંદર ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડશે. આ પહેલા હું તમને કહું. હવે બીજું હું તમને એક કહેવા માંગુ છું કે આ નિયમો છે ને એને ઓળખવાની ટ્રીક આપીશ હું તમને, અને એના MCQ પણ આવશે. MCQમાં રકમ હશે ને આપણે નક્કી કરવાનું હશે કે આમાં કયો નિયમ હશે. એની આપણી પાસે શોર્ટ ટ્રીક છે, એના દ્વારા કામ કરશું. ઓકે, ચાલો. ગુણક પ્રમાણનો નિયમ 1803 ની અંદર ડાલ્ટને રજૂ કર્યો. રજૂ કરનાર 1803 ડાલ્ટન. એને શું નિયમ આપ્યો? એને એવું કીધું કે જો બે તત્વો સંયોજાઈને, જો બે તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવે, હમણાં જ હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત કરી, એકથી વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય, સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે પોઈન્ટમાં ન હોય, એમ પૂર્ણાંક સંખ્યા હોય. હવે આ જે નિયમ છે એને ઉદાહરણ દ્વારા બરોબર સમજજે. એટલે હું અહીંયા જે બે ઉદાહરણ લખું છું એનાથી તમને પાકો ખ્યાલ આવશે. ચાલો, હું પહેલું લખું છું H2O અને બીજું લખું H2O2. હવે નિયમ તરફ ધ્યાન આપીએ. જો બે તત્વો સંયોજાય, બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવે, હા બે બનાવ્યા, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ, ચાલો એક તત્વ હાઇડ્રોજન છે એનું નિશ્ચિત દળ છે, જો 2 ગ્રામ છે. એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજું તત્વ કયું છે? તો કે ઓક્સિજન. બીજું તત્વ કયું છે? ઓક્સિજન. એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ, ચાલો અહીંયા દળ જુઓ, અહીંયા ઓક્સિજનનું દળ 16 ગ્રામ ને અહીંયા 16 દુ ને 32 ગ્રામ, એટલે કેવું દળ થયું? વિવિધ દળ. એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય. એનો મતલબ કે આનો જવાબ 2:16 આવે તો આનો જવાબ 2:32 આવે. એટલે ભાગાકાર કરો તો આનો જવાબ 1:8 થયો તો આનો જવાબ 1:16 થયો. તો આ સંખ્યાઓ છે એ શું કહેવાય? તો કે સાદી નાની પૂર્ણાંક સંખ્યા. તત્વની ટકાવારી જોવા જઈએ તો અહીંયા 2:1 હાઇડ્રોજન કહેવાય, 2:1, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. અહીંયા 2:2 થઈ, 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. આ વજનનું પ્રમાણ જોયું, આ ટકાવારીનું પ્રમાણ જોયું, જેને કહેવાય સાદી નાની પૂર્ણાંક સંખ્યા.
ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, માત્ર હમણાં નિયમ ખબર પડી જાય. જો બે તત્વો સંયોજાય ને એકથી વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. જો બે તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વના, આંખ બંધ કરીને વિચારો, એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ અથવા તો જુદા જુદા દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ઓકે, નિયમ આપી દીધા પછી ઉદાહરણને આપણે સમજાવવાનું છે. ચાલો, ઉદાહરણને સમજાવવા માટે આપણે એમ કહીશું કે દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો છે. અહીંયા ઉદાહરણ લખીએ અને એમ કહેવાનું કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે. આ બંને સંયોજાય છે. જે સંયોજિત થઈ પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. જે સંયોજાય H2O અને H2O2 આપે છે. ચાલો, નિયમ પ્રમાણે એક તત્વનું સમાન દળ છે, બીજા તત્વનું જુદું જુદું દળ છે. તો H2O અને H2O2 ની જો વાત કરવામાં આવે તો H2O અને H2O2 બંનેમાં 2 ગ્રામ હાઇડ્રોજન, 2 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનનું દળ સાથે જોડાતા O નું દળ અનુક્રમે પાણીની અંદર 16 ગ્રામ છે અને H2O2 માં 32 ગ્રામ છે. એનો મતલબ એવો થયો કે હું બંનેના સમીકરણ લખું તો ખ્યાલ આવે. તો H2 વત્તા 1/2 O2 શું આપશે? H2O. ચાલો, અહીંયા 2 ગ્રામ, અહીંયા 16 ગ્રામ, અહીંયા 18 ગ્રામ. સરવાળો, પહેલો નિયમ લાગુ પડી ગયો, દળ સંચયનો નિયમ. ચાલો, બીજું H2 વત્તા O2, it gives H2O2. 2 ગ્રામ, 16 દુ 32 ગ્રામ, અને H2O2 16 દુ 32 ને 2 34 ગ્રામ. તો અહીંયા ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે હાઇડ્રોજનનું નિશ્ચિત દળ છે, સાથે જોડાતા ઓક્સિજનનું દળ પ્રમાણ 16:32 થયું. એટલે અહીંયાથી હું 16 લઉં અને અહીંયાથી હું 32 લઉં. ચાલો, એટલે 16:32 ભાગાકાર કરવા જઈએ તો અહીંયા આવશે એકડો અને અહીંયા આવશે બગડો. તો 1/2. આ શું થઈ? તો કે સાદી નાની પૂર્ણાંક સંખ્યા. બોલો, ખ્યાલ આવ્યો? અહીંયા આપણો નિયમ પૂરો. પહેલા એમ કહી દેવાનું 1803 માં ડાલ્ટને નિયમ આપ્યો. નિયમ એમ કહે છે કે જો બે તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળોનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ઉદાહરણ આપવાનું, હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે જે સંયોજાઈને પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. જેમાં એક તત્વ હાઇડ્રોજનનું નિશ્ચિત દળ 2 ગ્રામ સાથે જોડાતા ઓક્સિજનનું દળ અનુક્રમે 16 ગ્રામ અને 32 ગ્રામ છે.
પછી આ બે સમીકરણ આપવાના અને એમ કહેવાનું કે આમ ગુણક પ્રમાણના નિયમ મુજબ હાઇડ્રોજનનું દળ નિશ્ચિત 2 ગ્રામ સાથે જોડાતા ઓક્સિજનનું દળ પ્રમાણ 16:32 છે. અહીંયા 16 અને અહીંયા 32, જેનો સાદો પૂર્ણાંક થશે 1:2. આવા તમે બીજા કયા ઉદાહરણ લઈ શકો? NO2, N2O4, N2O5 આ બંને કયા નિયમનું પાલન કરે? ગુણક પ્રમાણના નિયમોનું પાલન કરશે. ખ્યાલ આવ્યો? એક તત્વનું સમાન દળ, બીજા તત્વનું જુદું જુદું દળ. એક તત્વનું સમાન દળ, બીજા તત્વનું જુદું જુદું દળ. આ થયો ગુણક પ્રમાણનો નિયમ. ત્યારબાદ આગળ વધીએ, કદના નિયમ તરફ જઈએ. કદના નિયમને ગેલ્યુસેક, નોટ બદામ શેક બટ ગેલ્યુસેક, ગેલ્યુસેક નો વાયુમય કદનો નિયમ. વાયુમય કદનો નિયમ. ચાલો, ગેલ્યુસેકે વાયુમય કદનો નિયમ આપ્યો, જેને આપણે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. પેલો દળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો, તો આ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. દળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણ આપેલો? જોસેફ પ્રાઉસ્ટે. અને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણ આપી રહ્યો છે? ગેલ્યુસેક. ચાલો, ગેલ્યુસેકે 1860માં એવું કીધું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ હોય, 1808 નિયમ આ મુજબ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ હોય ત્યારે વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. વાયુ સમાન તાપમાને અને કદ એટલે કે દબાણ, સમાન તાપમાને અને દબાણે હોય ત્યારે કદની વાત કરવાની છે. ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ હોય અથવા તો વાયુ ઉત્પન્ન થતા હોય ત્યારે વાયુ સમાન તાપમાને અને દબાણે હોય ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર હોય. કેવી રીતે? તો ઉદાહરણ દ્વારા સમજીએ તો ખ્યાલ આવે. જેમ કે 100 ml H2 અને 50 ml O2 જોડાઈ જાય અને 100 ml H2O ની બાષ્પ બનાવતા હોય. હું એક્ઝામ્પલ તરીકે લઉં કે ભાઈ H2 ગેસ વત્તા O2 ગેસ અને એ બનાવતા હોય H2O ગેસ. ચાલો, આમાં બધા વાયુ જ છે. હવે એના કદ લઈ લઈએ તો આનું કદ 100 ml, આનું કદ 50 ml, તો આનું કદ 100 ml. જ્યારે H2 અને O2 ના કદ 100 ml અને 50 ml છે, જ્યારે સંયોજાય છે ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર 2:1 છે. કહેવાનો મતલબ એમ છે કે હું 100/50 કરું તો જવાબ શું આવે? 2:1. સાદો નિયમ છે. ખ્યાલ આવ્યો? તો આમાં તમારે ખાલી એટલું જ લખવાનું છે. 1808માં ગેલ્યુસેકે વાયુમય કદનો નિયમ આપ્યો, જેને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. નિયમની અંદર એવું લખવાનું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુ સંયોજાતા હોય અથવા તો વાયુ ઉત્પન્ન થતા હોય
ત્યારે જો વાયુ સમાન તાપમાને અને દબાણે હોય ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર હોય છે. એટલે કે H2 અને O2નો ભાગાકાર કરો તો 2:1 જે સાદો ગુણોત્તર દર્શાવે છે. તમારા ઉદાહરણમાં એવું લખવાનું કે એક્ઝામ્પલ તરીકે 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન વાયુ એકબીજા સાથે સંયોજાય છે ત્યારે જો તાપમાન અને દબાણ સમાન હોય ત્યારે 100 ml H2O ગેસનું નિર્માણ થાય છે. આમ અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું પ્રમાણ 2:1 કદનું પ્રમાણ છે. નોટ દળ, ml છે એટલે કદ આવશે. કદનું પ્રમાણ છે. દળ હોય તો ગ્રામ આવે, અહીંયા કદ છે એટલે આને કદના પ્રમાણથી અથવા તો કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે. આ નિયમ કોણે આપેલો છે? ગેલ્યુસેક. ઓકે, ચલો ત્યાર પછીનો જે નિયમ ભણવાનો છે આપણી ચોપડીમાં નથી, એનસીઆરટીમાં નથી, જે JEE અને નીટ લેવલે પૂછાય, ભણી કાઢીએ. ખૂબ કામનો નિયમ છે. ખાસ કરીને JEE નીટ લેવલે આ વસ્તુ પૂછાય છે. આપણી ટેક્સ્ટ બુકમાં નથી, એનસીઆરટીમાં નથી. JEE નીટ માટે મહત્વનો પોઈન્ટ. નિયમનું નામ છે સંયોજિત ભારનો નિયમ. સંયોજિત, ખૂબ મહત્વનો. આનો એક MCQ હોય ને હોય. સંયોજિત ભારનો નિયમ. ખાસ કરીને MCQ માટે આને ધ્યાન આપવાનું છે. ચાલો, આ નિયમ આપવા વાળો માણસ છે રિક્ટર. એટલે આ નિયમ રિક્ટરે આપ્યો. નિયમ શું છે? જો બે તત્વના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે. નિયમને બરોબર સમજજો, પછી આપણે એનો ઉપયોગ કરીએ. જો બે તત્વો ના ભાર એટલે વજન, ચાલો વજન જ લખું. જો બે તત્વોના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે અથવા ભાર સાથે પ્રક્રિયા કરે જો બે તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો તે બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે. એટલે શું? તો એની અંદર તમારે ટ્રાયેંગલ સમજવાનો છે, ત્રિકોણ. એટલે તમને તરત જ ખ્યાલ આવશે. ટ્રાયેંગલને સમજવા પ્રયત્ન કરીએ. માનો કે મારી પાસે હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીનનો ટ્રાયેંગલ છે. હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન, આ ત્રણનો ટ્રાયેંગલ છે. અહીંયા હું ઓક્સિજન લખું છું, અહીંયા હાઇડ્રોજન લખું છું અને અહીંયા ક્લોરીન લખું છું. ઓકે, તો હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે જોડાય અને HCl બનાવે. હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે જોડાઈને શું બનાવે? HCl. તેવી જ રીતના હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને H2O બનાવે. એનો મતલબ એવો થયો કે જો બે તત્વના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે પ્રક્રિયા કરે. ચાલો, અહીંયા સમાન વજન નથી તો સમાન વજન કરવા માટે મારે અહીંયા 2HCl લેવું પડે. સમાન વજન કરવા માટે અહીંયા શું લેવું પડે? 2HCl. એટલે અહીંયા હાઇડ્રોજન 2 વાર, અહીંયા હાઇડ્રોજન 2 વાર.
હવે જોજો, જો બે તત્વના વજન, આ બે તત્વો, ત્રીજા તત્વના સમાન વજન, ત્રીજું તત્વ એનું સમાન વજન 2 ગ્રામ 2 ગ્રામ સાથે પ્રક્રિયા કરે, કરી ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને H2O બનાવ્યું, અને ક્લોરીને 2 ગ્રામ 2 ક્લોરીનના અણુએ હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને HCl બનાવ્યું. એટલે જો બે તત્વોના વજન કોઈ પણ હોય, આના વજન ગમે તે હોય, જો બે તત્વોના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે પ્રક્રિયા કરે તો તે બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે, એટલે કે આ અને આ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે, પરિણામે આ બનાવે છે Cl2O. જો બે તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે, જો બે તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો તે બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે. અહીંયા Cl કેટલી વાર હતો? 2 વાર. થઈ ગયો 2 વાર. ઓક્સિજન 1 વાર. થઈ ગયું સેટિંગ બધાનું. એટલે આમાં ટ્રાયંગલ આવે. આયરો આની સાથે પણ છે, આ પણ આની સાથે છે, તો આ બે પણ એકબીજા સાથે છે. આ સમાન છે, આ બે જુદા જુદા છે. તો જો બે વ્યક્તિ એક સાથે હોય તો એ બે વ્યક્તિઓ પણ એકબીજા સાથે જોડાઈ શકે છે. ટૂંકમાં બે તત્વોના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે જોડાય. બે તત્વોના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે જોડાય તો તે બે તત્વો પણ એકબીજા સાથે જોડાય. આને કહેવાય સંયોજિત ભારનો નિયમ, અને MCQમાં મોસ્ટ ટાઈમ પૂછાય, આવડે. ઓકે, એના બીજા ઉદાહરણ તરફ જઈએ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. નવો ટ્રાયેંગલ. હવે આ ટ્રાયેંગલની અંદર નજર કરો તો ઓક્સિજન છે, સલ્ફર છે અને હાઇડ્રોજન છે. બે તત્વો ના વજન ત્રીજા તત્વના સમાન વજન સાથે પ્રક્રિયા કરે તો આયરો આની સાથે પ્રક્રિયા કરીને બનાવે H2O. અને આની સાથે પ્રક્રિયા કરીને બનાવે H2S. H2S ને ગટરીયો ગેસ કહેવાય, હાઇડ્રોજન સલ્ફાઇડ. ગટરમાં જે વાયુ નીકળે ને આ હોય H2S. તો બે તત્વોના વજન ત્રીજા તત્વના સમાન દળ સાથે પ્રક્રિયા કરે તો આ બે પણ પ્રક્રિયા કરે બનાવે SO2. બોલો, ખ્યાલ આવ્યો? બે તત્વો ના વજન ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે છે, સમાન ભાર H2H2, તો તે બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે. આ નિયમને સંયોજિત ભારનો નિયમ કહેવામાં આવે. નવા ઉદાહરણમાં આગળ વધીએ હજુ. ચાલો, ત્યાર પછીના ટ્રાયેંગલમાં તત્વો જુઓ, કાર્બન, સલ્ફર ને ઓક્સિજન. જો બે તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે, ચાલો આની સાથે પ્રક્રિયાથી બને CO2, આની સાથે પ્રક્રિયાથી બને SO2. ચાલો, સમાન ભાર થઈ ગયા O2O2. કાર્બન, સલ્ફર બે જુદા તત્વો ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો આ બે પ્રક્રિયા કરે CH2. આને કહેવાય કાર્બન ડાયસલ્ફાઇડ. કાર્બન ડાયસલ્ફાઇડ. આ ઝિગઝેગ બોન્ડ બનાવે, આવો ઝિગઝેગ. આપણા વાળની અંદર આ હોય, જેના વાળમાં આ બોન્ડ હોય એના વાળ બને કરલી. આવા કરલી વાળ થઈ જાય. એના ઉપર કેમિકલ મારે એટલે આ બોન્ડ તૂટી જાય અને સીધો થાય એટલે વાળ સ્ટ્રેટ બને. પણ નવો ઉગે ને પાછો, એ પાછો આવો જ આવે. આવો આવવા પાછળનું કારણ કાર્બન ડાયસલ્ફાઇડ CH2 આપણા વાળની અંદર હોય. CH2 કાર્બન ડાયસલ્ફાઇડ ઝિગઝેગ બોન્ડ છે અને તેના કારણે આપણા વાળ કરલી હોય છે. અહીંયા સુધીની ચર્ચા
પૂરી કરીએ, બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે જે કાંઈ ચલાવ્યું છે એ બધું જ તમારે હોમવર્કમાં લખવાનું છે, બોર્ડ વર્ક, અને સ્વાધ્યાય માટેના હું પ્રશ્નો તમને આપીશ. નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની જે કંઈ ચર્ચાઓ કરી એની અંદર આપણે બધા નિયમો જોયા. જે આપણા માટે ટોપિક હતો રાસાયણિક સંયોગીકરણના નિયમો. ગુણક પ્રમાણનો નિયમ જોયો આપણે, ડાલ્ટને આપેલો. એવું કીધેલું એણે કે બે તત્વો જ્યારે સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજા તત્વનું જુદું જુદું દળ, યાદ કરો, H2O અને H2O2, એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજા તત્વનું જુદું જુદું દળ, આ બેનો ભાગાકાર સાદી નાની પૂર્ણાંક સંખ્યા આવે. આ ગુણક પ્રમાણનો ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટનનો, રાઈટ. ત્યારબાદ આપણે ગેલ્યુસેકનો નિયમ જોયો, વાયુઓના કદનો નિયમ, કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. એમાં આપણે એવું કીધું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ હોય અથવા તો વાયુ ઉત્પન્ન થતા હોય, ગેસ, ત્યારે વાયુઓના સમાન તાપમાન અને દબાણ જો હોય, એનો મતલબ કે એકથી વધારે વાયુ ઉત્પન્ન થયા છે, માનો કે 2 વાયુ ઉત્પન્ન થયા છે, આ બંને વાયુ માટે તાપમાન અને પ્રેશર એક સરખું હોય. એટલે આ બે એક સરખા હોય એમ નહીં. માનો કે 273 કેલ્વિન તાપમાન હોય અને 2 થી 3 બાર દબાણ હોય, એ આને લાગુ પાડવાનું, આને લાગુ પાડવાનું હોય તો તેમના કદ, તો આ બંનેના કદ સાદા ગુણોત્તરથી દર્શાવી શકાય છે. માનો કે હાઇડ્રોજન વાયુ હોય અને આ ઓક્સિજન હોય, તો આને હું 100 ml કહું, તો આ થયો 50 ml, અને આ બંનેનો ભાગાકાર કરીએ આપણે 100/50, તો જવાબ આવશે 2:1. આ તો ગેલ્યુસેક યાની કે બદામ શેકનો નિયમ. હવે આજે આપણે જે ભણવાના છીએ તે એવોગાડ્રો નો નિયમ છે, જે નિયમ પણ વાયુઓ માટે છે. ચાલો આપણે એની ચર્ચા કરીએ. બીજો એક નિયમ કાલે આપણે જોયો, સંયોજિત ભાર, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, જે નીટ લેવલે પૂછાય. એમાં યાદ રાખવાનું છે કે જ્યારે બે તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે જોડાય તો તે બે તત્વો પણ એકબીજા સાથે જોડાય. ટ્રાયેંગલ યાદ રાખવાનો. અહીંયા આપણે ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીનનો પહેલો ટ્રાયેંગલ જોયેલો. આની સાથે જોડાય તો H2O બનાવે, આની સાથે જોડાય તો HCl બનાવે. અહીંયા બગડો લઈ લેવા, તો આ બંને એકબીજા સાથે જોડાય Cl2O બનાવે. હતું કે નહીં? ઓકે, ચાલો હવે આપણે જઈએ એવોગાડ્રો નિયમ તરફ. આ એવોગાડ્રો જે છે એનું હકીકતમાં નામ એટલું ખતરનાક છે, અને એ ભાઈનો ફોટોગ્રાફ હું હમણાં આપીશ તમને, એ પણ એટલો ખતરનાક છે કે આપણને એ રાત્રે ડરાવી પણ દે. હા, ધ્યાન રાખવા, એવો માણસ છે. એનું આખું નામ છે લોરેન્જો રોમેનો એમિડો કાર્લો એવોગાડ્રો. કોણે રાખ્યું હોય ખબર નહીં, લોરેન્જો. માં ધ્યાન રાખવાનું, શબ્દો અપશબ્દો નો બોલાઈ જાય. રોમેનો, એમિડો, કાર્લો એવોગાડ્રો. તો લોરેન્જો રોમેનો એમિડો કાર્લો એવોગાડ્રો,
ભલે નામ ગમે એવું હોય પણ એને કામ બહુ સારું કર્યું છે. ચાલો હવે એના નિયમ તરફ જઈએ. એને શું નિયમ કીધો છે તો કે 1811 એને સૌ પ્રથમ એવું કીધું. 1811 ની વાત છે. એને નિયમ આપ્યો, સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુમાં, સમાન કદના જુદા જુદા વાયુમાં અણુની સંખ્યા સમાન હોય. તો જો બરાબર સમજવા જેવો નિયમ છે. સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુ લેવામાં આવે તો એની અંદર અણુની સંખ્યા સમાન હોય. કહેવાનો મતલબ એમ છે કે મારી પાસે સમાન કદના બે પાત્રો હોય ને એમાં હું જુદા જુદા વાયુ એક સરખા પ્રમાણમાં ભરી દઉં તો બંનેની અંદર અણુ ગણવા જાવ તો એક સરખા આવે. માનો કે મારી પાસે એક ચોરસ સેમી ઘનનું પાત્ર છે. આની બધી માપ બાજુના માપ એક સેમી છે. એક ચોરસ સેમી ઘનનું પાત્ર, રાઈટ, સેમી ક્યુબ. ઓકે, અહીંયા લખી દઉં 1 સેમી ક્યુબ. ચાલો આની અંદર હું હાઇડ્રોજન વાયુ ભરી દઉં એટલે એને આપણે અણુઓને બતાવીએ. H2 તરીકે બતાવવું પડશે. દોસ્તી કરેલા અણુ H2. H એકલો પોસિબલ નથી, H2 પોસિબલ છે, Cl પોસિબલ નથી, Cl2 પોસિબલ છે. એટલે અમે જે ટપકા કર્યા છે એ કોના છે? હાઇડ્રોજનના અણુના. ઓકે, ચાલો આ એક હાઇડ્રોજન. એવી રીતના હું બીજો હાઇડ્રોજન બતાવું સેમ કદમાં વધતા. સેમ કદની અંદર આપણે જોઈએ. ચાલો આની અંદર પણ કદ 1 સેમી ક્યુબ. આમાં પણ હાઇડ્રોજનના અણુઓ. એનો મતલબ કે આ પણ H2, આ પણ H2. H2 વત્તા H2 એટલે 2H2 થયું. ચાલો હવે હું સમાન કદ લઉં પાછું. સમાન કદ જ લેવાનું છે, એમાં કોઈ ફેરફાર નહીં. હવે આની અંદર હું ભરી દઉં O2. હવે બબે જે ટપકા છે એ O2 ના. અને આની વચ્ચે જો પ્રક્રિયા થાય H2 વત્તા H2 વત્તા O2 એટલે 2H2 વત્તા O2 તો આપણને પાણી બને, પાણીની બાષ્પ મળે. કારણ કે બધા વાયુ છે એટલે પાણીની બાષ્પ મળશે. તો આ જે 1, 2 અને 3 કદ કર્યા ને એ અહીંયા 3 કદ બરાબર થશે. એનો મતલબ એવો થયો કે આ બંનેનું એક કદ અને આનું એક કદ ભેગા થઈને આવા બે ખાના અહીંયા બને, આના ડબલ. અમારે બોર્ડ ઘટે છે, સમજી જાય. આમ બહાર ગયું ખાનું. મતલબમાં આનું ડબલ. અને અહીંયા શું બનશે? H2O. એટલે એક
ઓક્સિજન અને એની સામે 2 હાઇડ્રોજન. એની આકૃતિ હમણાં હું તમને દર્શાવું છું. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે કે હાઇડ્રોજનના 2 કદ, એક કદ વત્તા બીજું કદ, હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનનું 1 કદ સંયોજાઈને પાણીના 2 કદ બનાવે. આ 2 કદ અને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી. એનો મતલબ અહીંયા જેટલા અણુ છે, અહીંયા જેટલા અણુ છે, આ અણુઓ અને આ અણુઓ ભેગા થઈને બધા અહીંયા ભેગા થાય છે. એનો મતલબ એવો થાય કે ડાબી બાજુ જેટલા અણુ હોય એટલા જ અણુ જમણી બાજુ મળે છે. આનો સીધો મતલબ એવો થાય કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય. અને આના આધારે આ ભાઈએ એવું કીધેલું કે 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે દુનિયાનો કોઈ પણ 1 મોલ વાયુ લાવો, દુનિયાનો કોઈ પણ 1 મોલ વાયુ લાવો ત્યારે તેની અંદર રહેલા અણુઓની સંખ્યા 6.023 ગુણ્યા 10 - 24 અથવા તો તમે પોઈન્ટને આમ તેમ કરો તો 23 બરાબર હોય છે. 6.022 ગુણ્યા 10 - 23. આ પદ હું પછી તમને સમજાવવાનો છું. પહેલા તમારે એટલી વસ્તુ સમજવાની છે કે એવોગેડ્રો નિયમ છે શું. તો કે એનો નિયમ એમ કહે છે કે જ્યારે તમારી પાસે સમાન તાપમાન અને દબાણે જુદા જુદા વાયુ હોય ને એનું કદ સમાન હોય, એ બધાના કદ સમાન હોય. એટલે કે માનો કે હું 1 મોલ હાઇડ્રોજન વાયુ લેતો તો સાહેબ મોલ શબ્દ એ સમજશું પછી. 1 મોલ ઓક્સિજન લઉં, 1 મોલ હાઇડ્રોજન લઉં તો હાઇડ્રોજનના જેટલા અણુ હોય એટલા જ ઓક્સિજનના જ હોય. સમાન કદના જુદા જુદા વાયુમાં અણુની સંખ્યા સમાન હોય છે. આનો સીધો મતલબ એવો થાય કે 1 મોલ એટલે કે અણુભાર જેટલું વજન જો તમે લ્યો તો તેની અંદર રહેલા અણુઓની સંખ્યા એક સમાન હોય છે. અને આ જે વસ્તુ છે એ આપનારો માણસ હતો એવોગેડ્રો. અને એનો જે આંક છે એને કહેવાય એવોગેડ્રો આંક, જે છે 6.022 ગુણ્યા 10 - 23. એનો મતલબ એવો થાય કે તમે દુનિયાના કોઈ પણ પદાર્થને 1 મોલ લેશો, 1 મોલ એટલે અણુભાર જેટલું વજન. સાંભળજો બરાબર, હજી મેં મોલ સંકલ્પના સમજાવી નથી પણ છતાં તમને હું અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું, કારણ કે તમારા માટે આ મોલ શું છે એ અટવાશો તમે પાછું. 1 મોલનો મતલબ થાય અણુભાર જેટલું વજન. રેડી? ચાલો હવે મારે 1 મોલ હાઇડ્રોજન વાયુ, તો મારે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ થયો. 1 મોલ O2 વાયુ તો 32 ગ્રામ થયો. ચાલો આ 2 જુદા જુદા મેં વાયુ લઈ લીધા. ઓકે, આ વાયુને મેં સમાન તાપમાને અને દબાણે લીધા. તો કે કયું તાપમાન? તો કે 273 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણ. ઓકે, અને આ બેયના અણુ માપવામાં આવ્યા. બેયના કદ કેવા? સમાન, 1 મોલ. બેયના કદ સમાન થઈ ગયા. ચાલો, સમાન કદના વાયુની અંદર સમાન તાપમાને અને દબાણે અણુની સંખ્યા પણ સમાન હોય. આ બંનેની અંદર હું હાઇડ્રોજનના અણુ શોધીશ તો આની અંદર, અને ઓક્સિજનના અણુ શોધીશ તો આની અંદર, બંનેમાં સંખ્યા સમાન આવશે. એ સંખ્યા છે 6.022 ગુણ્યા 10 - 23. આ જે સંખ્યા છે એને કહેવાય એવોગેડ્રો નંબર, Na, નંબર ઓફ એવોગેડ્રો. એવું નથી કઈ હાઇડ્રોજન લો, ઓક્સિજન, ક્લોરીન વાયુ લો તોય આ જવાબ આવે. 1 મોલ જોઈ મતલબમાં. 1 મોલ એટલે અણુભાર જેટલું વજન. હું દુનિયાનો 1 મોલ કોઈ પણ વાયુ લાવું અને એની અંદર અણુ શોધું તો એનો જવાબ આ જ આવે, 6.022 ગુણ્યા 10 - 23. એટલે કે એવોગેડ્રોનો નિયમ શું કહે છે? તો કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના, જો શબ્દો, સમાન કદના જુદા જુદા વાયુમાં અણુની સંખ્યા સમાન હોય. તો મેં કદ સમાન લીધું, બેયનું કદ 1 મોલ લીધું. ચાલો 1 મોલની જગ્યાએ હું 100 ml લઈ લઉં.
તોય અંદર અણુની સંખ્યા સમાન જ હોય. એક મોલ તો એટલા માટે લીધું છે કે એક મોલમાં ફિક્સ છે અણુ. ખ્યાલ આવે છે? હજુ પણ વધુ ખ્યાલ મેળવશું આના કરતા. આગળ વધીએ. એનો મતલબ એવો થયો કે 1860માં જર્મનીની અંદર મળેલ રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની અંદર કેનિઝારોએ રજૂ કરેલ રાસાયણિક તત્વજ્ઞાન પરથી એવોગેડ્રોના કાર્યની અગત્યતાને મહત્વ મળ્યું અને પરિણામે એવોગેડ્રો માર્કેટમાં આવ્યો ને ત્યારબાદ એનો નંબર આવ્યો. બોલો, ખ્યાલ આવ્યો? હવે આપણે એવોગેડ્રોએ આગળ શું શોધ કરી અને ડાલ્ટને એનો જે સિદ્ધાંત આપ્યો છે પરમાણ્વીય, એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે જે આકૃતિ તમને બોર્ડ ઉપર દેખાય છે તેની અંદર જુઓ તમે, હાઇડ્રોજનનું એક કદ વત્તા હાઇડ્રોજનનું પાછું એક કદ એટલે હાઇડ્રોજનના બે કદ અને ઓક્સિજનનું એક કદ. એટલે આમ જોઈએ તો હાઇડ્રોજનનું ટોટલ કદ એક થાય અને ઓક્સિજનનું એક કદ. આ બે ભેગા મળીને પાણીની બાષ્પ બનાવે છે બે કદ. જે હાઇડ્રોજન 100 ml છે, ઓક્સિજન 50 ml છે અને પાણીની બાષ્પ જે છે એ બંનેનો સરવાળો થાય 100 ml. કહેવાનો મતલબ એમ છે કે 100 + 50 અણુ ત્યાં બેવડાતા નથી, કારણ કે કદ સમાન છે, ડબલ કદ થાય. જો ડબલ કદ થાય તો અણુની સંખ્યા ડબલ થવી જોઈએ, 3 ગણી થવી જોઈએ નહીં. આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદનો સાદો ગુણોત્તર 2:1 જ રહે, જે આકૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે. ત્યારબાદ જે આકૃતિ છે તેની અંદર એન્ટોની લેવોઇઝર, જોસેફ પ્રાઉસ્ટ, જોસેફ લુઈસ ગેલ્યુસેક અને લોરેન્ઝો રોમેનો એમિડો, કાર્લો એવોગેડ્રો દર્શાવવામાં આવ્યા છે. એ બધાના ફોટા જુઓ અને આનંદ લ્યો. અને હવે આગળ આપણે વધીએ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત તરફ. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. જેને એટોમિક થિયરી કહેવાય. ચાલો, એની અંદર પહેલો શબ્દ જે છે ને સમજી લઈએ કે છે શું એ. તો એટમ, એટોમિક ઉપરથી પહેલો શબ્દ સમજવાનો છે એટમ બોમ્બ, એટલે કે એટોમ. ચાલો, એટમનો મતલબ થાય એટોમિયો. હું નથી કહેતો ચોપડી કે એટોમિયો. ગ્રીક ભાષાનો આ શબ્દ છે અને જેનો ગ્રીક અર્થ થાય અવિભાજ્ય. ગ્રીક ભાષામાં આનો અર્થ છે અવિભાજ્ય. અને આને અનુલક્ષીને ડાલ્ટને કેટલીક અભિધારણાઓ આપી, જેને આપણે ડાલ્ટનના નિયમની અભિધારણાઓ કહીએ છીએ. એનો સવાલ પરીક્ષામાં આ રીતે પૂછાય, ડાલ્ટનના નિયમની અભિધારણા લખો. અભિધારણાનો મતલબ પૂરેપૂરું નહીં, ધારેલી વસ્તુ, જેને અભિધારણા કહેવામાં આવે. ચાલો, એની અભિધારણાઓ જે છે એ 1860માં રજૂ થઈ અને એ જે રજૂ થઈ એનું નામ હતું ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. આવું બધું પરીક્ષામાં ન લખો તો આના કોઈ માર્ક અપાય નહીં, આના કોઈ માર્ક પણ હોતા નથી. આ તો બધું ક્યાંથી ક્યાં આવ્યું એ લખવાનું હોય. ચાલો, હવે મેન થિયરીની અંદર પહેલો મુદ્દો છે એના અહીંયાથી માર્કિંગ ચાલુ થાય. તો ડાલ્ટનની અભિધારણાનો જે પહેલો મુદ્દો છે એમ કહે છે કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બન્યું છે તેને જ પરમાણુ કહેવાય. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બન્યું છે તેને જ
પરમાણુ કહેવામાં આવે. એટલે પરમાણુ એટલે બીજું કાંઈ નહીં, તત્વ એ જ પરમાણુ. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બન્યું છે તેને જ પરમાણુ કહેવાય. તો હવે જે સૂક્ષ્મ કણો છે એ આપણને ત્યારે ખબર નહોતા ડાલ્ટનને. એ સૂક્ષ્મ કણો હતા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુ એનો જ બન્યો હતો. જે બીજા પાઠની અંદર આપણે જોશું કે આ કણોની શોધ કેવી રીતના થઈ. આ હતો પહેલો મુદ્દો. બીજા મુદ્દા તરફ જઈએ, અભિધારણાનો. એણે એવું કીધું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. આ વાક્ય એનું આગળ જતા ખોટું પડશે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. ત્યારે આ વાક્યને સ્વીકારી લેવામાં આવ્યું, કારણ કે ત્યારે પરમાણુનું વિભાજન શક્ય નહોતું. પણ જ્યારે ન્યુક્લિયર રિએક્ટરની પ્રક્રિયાઓ આવી, ન્યુક્લિયર વિખંડન 10મામાં તમે ભણ્યા હશો, યુરેનિયમ ઉપર ન્યુટ્રોન કણોનો મારો ચલાવવામાં આવે. આ યુરેનિયમ, એના ઉપર ન્યુટ્રોન કણોનો મારો, અને પરિણામે એનું 2 નવા ન્યુક્લિયસમાં વિભાજન થાય. અવિભાજ્ય રહ્યો નહીં, વિભાજ્ય બની ગયો. એમ દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, એવી અભિધારણા કોની હતી? ડાલ્ટનની. પહેલી શું? તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બન્યું છે તેને જ પરમાણુ કહે છે. બીજો અભિધારણા શું હતી? તો કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બન્યું છે તેને પરમાણુ કહે છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. આગળ વધીએ. આગળ જતા ડાલ્ટન એમ કહે છે 3 નંબરના ગુણધર્મમાં કે કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય. કોઈ પણ એક તત્વના બધા પરમાણુના દળ અને ગુણ સમાન હોય. આનો મતલબ શું? કે માનો કે તમારી પાસે સોનાના 500 પરમાણુ છે, એયુના હોય ને, કોઈ દી માની લઈએ. તો આ 500 પરમાણુમાં હું દરેકનું દળ કરું અને દરેકનો ગુણ ચકાસું તો એ હરખો જ નીકળે. 500 એક સરખા, કોઈ ફેર નહીં, કોઈ ખૂણેથી ફેર નહીં. સમજાય છે? પણ અન્ય તત્વના પરમાણુ કરતા અલગ હોય. અલગ જ હોય ને તો જ અન્ય તત્વ થયું ને. અન્ય તત્વના પરમાણુ કરતા અલગ. જેમ કે તમારા બાજુવાળા પાસે એજી છે 500 પરમાણુ, તો એયુ અને એજી બંને અલગ. આની રચના અલગ, આની રચના અલગ, આનું દળ અલગ, આનું દળ અલગ, આના ગુણ અલગ, આના ગુણ અલગ. તમારે આવું નથી કહેવાનું મારી પાસે 500 પરમાણુ છે એયુના. આ તો ખાલી મેં સમજાવ્યું. તમારે ખાલી એમ કહેવાનું છે કે કોઈ પણ એક તત્વના બધા પરમાણુના દળ અને ગુણ સમાન હોય, પણ અન્ય તત્વના પરમાણુ કરતા અલગ હોય. આગળ 4 નંબર ઉપર જઈએ. તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય. એકની એક વાત પાછી કરવાની છે. તત્વના પરમાણુનું દળ ચોક્કસ હોય, નિશ્ચિત હોય. એનો મતલબ દરેક પરમાણુ પાસે ચોક્કસ દળ, એનો મતલબ દરેક અણુ પાસે ચોક્કસ દળ, એનો મતલબ દરેકનો અણુભાર ચોક્કસ, જે જિંદગીમાં ક્યાંય બદલાય નહીં. ભારતમાં જાઓ કે પાકિસ્તાનમાં જાઓ, રાઈટ, પાણીનો અણુભાર H2O નો અણુભાર 18 જ રહે. ભારતમાં જાઓ તોય 18 રહે. પાકિસ્તાન વાળા કે મારે 18 નથી રાખવાનું, 19 રાખો, તો રાખો, ગણતરી ખોટી પડે બધી. આ તો ઓલા જેવું થયું. સૂર્ય છે એ કોઈના બાપનો નથી ભાઈ. અમેરિકા વાળા કે સૂર્ય તમારો. અમેરિકા વાળા પોતે ડિમાન્ડ કરે ને એમ કે સૂર્ય અમારો છે, કોઈનો નથી.
તો આપણે એમ ન કહેવાય એ તારો ને તમારો છે, આપણે એમ કહેવાય તારો જા લઈ આવી જાય, તારા બાપનો છે લેતો ના લઈ શકે. એમ પાણીની વાત એવી છે કે પાણીનો અણુભાર H2O 18 ગ્રામ પ્રતિ મોલ, એ પછી દુનિયાના કોઈ પણ ખૂણે જ આવી એમ જ રહે. તત્વના પરમાણુ દળ નિશ્ચિત હોય છે. આગળ વધીએ 5 નંબર તરફ. જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે અને ત્યારે તે નિશ્ચિત સંરચના બનાવે. એનો મતલબ એવો થયો કે તત્વના પરમાણુ જ્યારે ચોક્કસ પ્રમાણમાં જોડાય, નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો ને, ચોક્કસ પ્રમાણમાં જોડાય શું બનાવે છે? સંયોજન બનાવે. ત્યારે તેમાં તેનું પ્રમાણ પણ નિશ્ચિત હોય. એક્ઝામ્પલ તરીકે લખી શકાય, પાણી સારામાં સારું, બધાને ચાલે, કોઈ ના ન પાડે, પાણી બધા પીતા હોય, ચાની ના પાડી શકે. અમોનિયા વાયુ, મિથાન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તો આ બધાની અંદર અહીંયા હાઇડ્રોજન તત્વ છે, ઓક્સિજન, પ્રમાણ 2:1, 1:3, 1:4, 1:2. તેનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય. ત્યારબાદ 6 નંબર તરફ જઈએ આપણે, જે આપણને એમ કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા તમે પરમાણુમાં ફેર ગોઠવણી કરી શકો છો, પરંતુ તેનો સર્જન કે વિનાશ કરી શકતા નથી. દળ સંચયનો નિયમ આવી ગયો. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં બધાના નિયમ આવી જાય. છઠ્ઠો નિયમ આપણને એમ કહે છે કે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી કરી શકીએ. પરંતુ સર્જન કે વિનાશ શક્ય નથી. જેમ કે હું હેબર વિધિ દ્વારા અમોનિયાનું ઉત્પાદન કરું, યાદ કરો, તમારે આવી ગયા હશે 10મામાં હેબર વિધિ. 28 ગ્રામ નાઇટ્રોજન લઉં, N2 ગેસ 28 ગ્રામ, વધતા એની સામે 6 ગ્રામ હાઇડ્રોજન લઉં, 3H2 ગેસ, તો બંને વચ્ચેની પ્રક્રિયાથી મને 34 ગ્રામ 5NH3 ગેસ 34 ગ્રામ મળે. આમ મેં બે તત્વો દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી, બે તત્વો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી મને શું મળ્યું? નવું તત્વ. તો ફેર ગોઠવણી થઈ. તત્વોની શું થાય? ફેર ગોઠવણી. પણ મેં સર્જન કર્યું કહેવાય ને, અમોનિયા બનાવ્યો કહેવાય, પણ એનું સર્જન થયું નથી. આમ ડાલ્ટન જે છે એ કહે છે, વાત સાચી છે, બધા જ ગુણધર્મો આની અંદર સમાવિષ્ટ થઈ ગયા છે, પણ ડાલ્ટનના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ છે. મેં કીધું પેલું અવિભાજ્ય વાળું ખોટું પડી ગયેલું, એટલે હવે આપણે એની મર્યાદાઓ તરફ જઈએ. ડાલ્ટનના સિદ્ધાંતની મર્યાદા, લિમિટેશન જેને કહેવાય, તો કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધ થઈને એટલે ડાલ્ટનના નિયમનું મહત્વ રહેતું નથી. ક્યાંય નથી રહેતું? તો કે કેન્દ્રીય પ્રક્રિયાઓમાં. કેન્દ્રીય પ્રક્રિયા અને સમસ્થાનિક. હવે આ સમસ્થાનિક શું છે હું બધું સમજાવીશ. ના સંદર્ભે ડાલ્ટનના અભિધારણાઓનું મહત્વ રહેતું નથી. કેમ કે કેન્દ્રીય પ્રક્રિયાએ પરમાણુનું વિભાજન કરી નાખ્યું અને સમસ્થાનિકની અંદર એક જ તત્વ 3 સ્વરૂપ, 4 સ્વરૂપ, 2 સ્વરૂપ ધરાવતો હોય. જેમ કે હાઇડ્રોજનની વાત કરીએ તો એ હાઇડ્રોજન છે, ડ્યુટેરિયમ છે અને ટ્રિટિયમ છે. તો આ બધાના રાસાયણિક ગુણધર્મો સમાન આવે, પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા આવે. પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. ત્યારે આ ગુણધર્મ જે છે, અભિધારણા છે, એનું મહત્વ રહેતું નથી. સમસ્થાનિકોના કિસ્સામાં અને કેન્દ્રીય પ્રક્રિયાઓના કિસ્સામાં સંદર્ભમાં
ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંતનું મહત્વ રહેતું નથી. પરમાણુ અવિભાજ્ય છે, જે અભિધારણા ખોટી છે. પરમાણુ અવિભાજ્ય છે, જે અભિધારણા ખોટી છે. તો એનું મહત્વ ક્યાં રહે છે? તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવે છે. મહત્વમાં શું લખશો? તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવે છે. એનો મતલબ એવો થયો કે આપણે રાસાયણિક સંયોગીકરણના કેટલા ટોટલ નિયમો જોયા? તો કે સૌથી પહેલો દળ સંચયનો નિયમ, ત્યારબાદ નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, 3 થયા ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ, 4 એવોગેડ્રો નિયમ, 5 અને એક વધારાનો મેં ભણાવ્યો સંયોજિત ભાર, 6 સંયોજિત કદે આવે એ ભાર જેવો જ છે, 7 અને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, 8. આમ ટોટલ 8 નિયમોનો સમન્વય જે છે એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં થઈ જાય છે. બોલો, ખ્યાલ આવે છે? હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરમાણુય દળ અને આણ્વીય દળ, સરેરાશ પરમાણુય દળ, ત્યારબાદ મોલ સંકલ્પના કોને કહેવાય, સૂત્ર દળ કોને કહેવાય, મોલ શબ્દ શું છે, સંયોજનની ટકાવારી શું છે, એના વિશે આગળ વધવાના છીએ. ખૂબ જ મહત્વનો પાઠ હવે પછી ચાલુ થાય છે. અહીંયા અટકીએ, બાકીની ચર્ચા કાલે કરશું.